મેઘાલયમાં આબ ફાટ્યો હોય તેવો વરસાદ. મેઘાલયમાં ભારે વરસાદથી પૂરની પરિસ્થિતિનું નિર્માણ થયું છે. આ તસવીરો જુઓ. ભારે વરસાદથી અહીંયા નદીઓ તોફાની બની છે. કેટલાક સ્થળે ભૂસ્ખલનથી હાહાકાર મચી ગયો છે. નદીના પૂરમાં ફસાયું એક હિટાચી મશીન તમે તસવીરોમાં જોઈ શકો છો. ભારે વરસાદથી નદીઓમાં ઘોડાપૂરની સ્થિતિ, સ્થાનિક વિસ્તારોમાં પાણીનું વહેણ જોવા મળી રહ્યું છે અને કેટલાક સ્થળોએ તો ભૂસ્ખલન થયું, જેના કારણે હાહાકાર મચી ગયો. નદીના પૂરમાં એક હિટાચી મશીન ફસાયેલું પણ તમે જોઈ શકો છો, જ્યાં આ તસવીરની અંદર દેખાય છે. મેઘાલયથી આ તસવીરો આવી રહી છે, જ્યાં આબ ફાટ્યું છે. હવે તેલંગાણાની વાત કરીએ તો અહીંયા હૈદરાબાદ વિસ્તાર, હૈદરાબાદ છે ત્યાં વરસાદે જમાવટ કરી છે. મિયાપુર બાચુપલ્લી રોડ પર વરસાદ પડ્યો છે. રોડ પર નદી વહેતી હોય એવા દ્રશ્યો. પાણી ભરાતા વાહન ચાલકોને પણ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. હૈદરાબાદથી આ તસવીરો આવી રહી છે, જેમાં જોઈ શકાય છે પાણી ભરાતા વાહન ચાલકો ખૂબ જ મુશ્કેલ પરિસ્થિતિનો સામનો કરતા દેખાયા. રસ્તાઓ પર જળભરાવ જોવા મળ્યો. હવે અન્ય સમાચારો તરફ જઈએ તો ચૈતર વસાવાના ધારાસભ્ય પદ અંગે મોટા સમાચાર આવી રહ્યા છે. વિધાનસભા ઉપાધ્યક્ષ પૂર્ણેશ મોદીએ મોટું નિવેદન આપ્યું. ચૈતર વસાવા હવે ધારાસભ્ય ન ગણાય તેવું તેમણે કહ્યું. જે ક્ષણે ચુકાદો આવ્યો ત્યારે જ સભ્યપદ રદ ગણાય. 2 વર્ષથી વધુ સજા થાય એટલે પદ આપોઆપ રદ થાય. હવે ચૈતર વસાવા ધારાસભ્ય ગણાયા જ નહીં તેવું તેમણે કહ્યું છે. 6 વર્ષ સુધી ચૂંટણી નહીં લડી શકે ચૈતર વસાવા, એવું પૂર્ણેશ મોદીએ જણાવ્યું. લીગલ સેલ મારફતે દરખાસ્ત આવશે ત્યારે પ્રક્રિયા પૂર્ણ થશે. કાયદામાં ખૂબ જ સ્પષ્ટ જોગવાઈ છે. તેમણે કહ્યું કે ઉપલી કોર્ટમાંથી રાહત ન મળે ત્યાં સુધી ધારાસભ્ય પદ રદ ગણાય. જે પ્રમાણેનો કાયદો છે એ પ્રમાણેનો અમલ થશે. કે 2 વર્ષ કરતા વધુ સજા થાય તો એ આપોઆપ એ ધારાસભ્ય પદ અથવા તો સાંસદ પદ એ રદ થયેલો ગણાય. એટલે સસ્પેન્શનની વાત નહીં, પરંતુ હવે એ ધારાસભ્ય તરીકે ગણાય જ નહીં. એ સીટ ખાલી ગણાય. હવે જે પ્રક્રિયાની જે વાત કરી એમાં લીગલ સેલ મારફત માનીએ આપણા અધ્યક્ષશ્રીને એની પ્રપોઝલ આવશે ત્યારે એ પ્રોસિજર પૂરી થશે. પણ કાયદામાં બહુ સ્પષ્ટ જોગવાઈ છે. સાથે સાથે એ પણ જોગવાઈ છે કે જ્યાં સુધી બીજી કોર્ટમાંથી એટલે કે ઉપલી કોર્ટમાંથી રાહત ના મળે ત્યાં સુધી એનું ધારાસભ્ય પદ હવે રદ થયેલું ગણાય અને આગામી 6 વર્ષ સુધી એ કોઈ પણ પ્રકારની ચૂંટણી પણ લડી નહીં શકે. આ મુજબનો જે એક્ટ છે એ મુજબનો હવે અમલ થશે. સર, તો ધારાસભ્ય કહેવાશે ચૈતર વસાવા અત્યારે? નહીં કહેવાય. 2 વર્ષની સજા થઈ ગઈ. જે ક્ષણે કોર્ટમાં આ સજા થાય, જજમેન્ટ આવે, એ ક્ષણેથી આપોઆપ ધારાસભ્ય પદથી મટી જાય. તો ચૈતર વસાવાને સજા પર અરવિંદ કેજરીવાલે પ્રતિક્રિયા આપી. કૌભાંડોનો પર્દાફાશ કરતા ફટકારાઈ સજા, એવું તેમણે કહ્યું. ઈડી પાર્ટી કઈ બગાડી ન શકી. ઈડી પાર્ટીએ ચૈતર વિરુદ્ધ ષડયંત્ર રચ્યું. ખોટો કેસ કરીને સજા ફટકારવામાં આવી. जब ईडी पार्टी उनका कुछ नहीं बिगाड़ पाई और उनकी लोकप्रियता को कुछ नहीं कर पाई, तो आज उन्होंने ईडी पार्टी ने पिछले कुछ महीनों में षड्यंत्र रच के और इनके ऊपर झूठा केस करके इनको 7 साल की जेल की सजा सुना दी. મહેસાણા ફૂડ વિભાગે મોટી કાર્યવાહી કરી. ઊંઝામાં ભેળસેળયુક્ત વરિયાળી ઝડપાઈ. ફૂડ વિભાગની ટીમે અહીંયા દરોડા પાડી અને કાર્યવાહી કરી. 4766 કિલો વરિયાળીનો જથ્થો જપ્ત કરાયો. 8,57,000 થી વધુનો મુદ્દામાલ સીઝ કરવામાં આવ્યો. આર્ટિફિશિયલ કલરથી વરિયાળી લીલી બનાવાતી હતી. વીએન એન્ટરપ્રાઇઝના માલિક સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી. તો ઊંઝામાં ભેળસેળયુક્ત વરિયાળી પકડાઈ છે. મહેસાણા ફૂડ વિભાગે મોટી કાર્યવાહી કરી. 4766 કિલો વરિયાળીનો જથ્થો જપ્ત કરાયો છે, જેની કિંમત 8.5 લાખથી પણ વધુ છે, જે સીઝ કરવામાં આવ્યું છે. આર્ટિફિશિયલ કલરથી આ વરિયાળી લીલી કરવામાં આવતી હતી. હવે આ સમગ્ર મામલે આગળની તપાસ ચાલી રહી છે. ઊંઝામાં આમ તો વરિયાળી માટે ઊંઝા ખૂબ જ ફેવરિટ હોય છે, પરંતુ અહીંયા તો ભેળસેળયુક્ત વરિયાળી મળી. રાજકોટમાં જેતપુરમાં
23 વર્ષીય યુવતીએ આપઘાત કર્યો. નવાગઢ નગરપાલિકાની આપની પૂર્વ ઉમેદવારે આપઘાત કર્યો. ગોંડલ ચોકડી નજીક આવેલ ફ્લેટમાંથી મૃતદેહ મળી આવ્યો. ગળે ફાંસો ખાધેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો. યુવતીની હત્યા થઈ હોવાની પરિવારની આશંકા છે. જૂનાગઢના પરિણીત યુવક અસલમ હુસૈને હત્યા કરી હોવાનો આરોપ છે. અસલમ સાથે લિવ ઇન રિલેશનમાં રહેતી હતી મૃતક યુવતી. અસલમ અવારનવાર શારીરિક અને માનસિક ત્રાસ આપતો હોવાનો પણ આરોપ છે. પછી અહીંયા હું વાત થઈ હું નહીં અમને કઈ ખબર જ નથી. એને આવીને ગળા ટૂંકો ખાધેલો હે કે એને મારી નાખેલી હે અમને કઈ ખબર નથી. જો એ છોકરો કઈ વાક ગુનામાં ન હોય એને આ કઈ કરેલ ન હોય તો ઈ એમ કહે ને કે ક્યાં ગઈ નંદની ક્યાં ઈ ત્યારથી એનો ફોન બોન બધું બંધ આવે છે. કાંઈ ફોન એનો ચાલુ નથી. અમને એવું લાગે છે કે આને હત્યા થઈ હોય. અગાઉ એની ઉપર એની અસલમની ઘરવાળી અને અસલમની ઘરવાળીની મમ્મી એ બે થઈ અને એને મારી હતી. એના વાળ કાપી નાખ્યા હતા, માથામાં છરી મારી દીધી હતી અને ઢીકેન પાટે ઢોરમાર માર્યો હતો એને. ગીર સોમનાથના ગીર ગઢડા તાલુકાના જામવાડા ગીર વિસ્તારમાં એક યુવકની હત્યાનો બનાવ સામે આવ્યો. અહીં શિંગોડા નદીના કાંઠા વિસ્તારમાં ખેતરમાંથી યુવકને મૂઢમાર મારેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો. પ્રાથમિક માહિતી પ્રમાણે મૃતકની ઓળખ જામવાડા ગામના રહેવાસી અને આશરે 35 વર્ષીય મેહુલ ભીલ તરીકે થઈ છે. મૃતદેહ પર જોવા મળેલી ઈજાઓને આધારે પોલીસને આશંકા છે કે અજાણ્યા શખ્સો દ્વારા મેહુલ પર પથ્થર તેમજ મૂઢમાર મારીને હત્યા કરવામાં આવી હોઈ શકે. આ ઘટનાને લઈને મૃતકના ભાઈએ 5 વ્યક્તિઓ સામે ફરિયાદ નોંધાવી છે. પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરતા 3 શંકાસ્પદ વ્યક્તિઓની અટકાયત કરી તેમની સઘન પૂછપરછ શરૂ કરી છે. જ્યારે બાકીના 2 શખ્સોને ઝડપી લેવા પોલીસે અલગ અલગ ટીમો બનાવી શોધખોળ તેજ કરી છે. ફરિયાદી હિતેશભાઈ હકુભાઈ વડવાતર જે તેઓના ભાઈ છે તેઓએ પોલીસ રૂબરૂ ફરિયાદ આપતા આ ઈસમ ગઈકાલે તેના 5 મિત્રો સાથે આ સ્થળે ભેગા થયેલા હોય અને કોઈ અગમ્ય કારણોસર ઝઘડો થતા તેઓની વચ્ચે ઝઘડો થતા 5 ઈસમોએ એમની હત્યા નિપજાવેલી છે. હાલમાં એમના ભાઈ હિતેશ હકુભાઈ વડવાતરની ફરિયાદ લઈ અને આગળની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. સુરતના પલસાણા પોલીસે ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારના જોલવા ખાતે ગુનાખોરીને રોકવા કોમ્બિંગ હાથ ધર્યું. કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વધુ મજબૂત બનાવવા પોલીસની અલગ અલગ ટીમોએ વિવિધ વિસ્તારોમાં આકસ્મિક ચેકિંગ કર્યું. એપાર્ટમેન્ટ અને હાઈરાઇઝ બિલ્ડિંગોમાં ચેકિંગ કરવામાં આવ્યું. સાથે જ મકાન માલિકોને ભાડે આપેલા મકાનની સંપૂર્ણ માહિતી પોલીસ સ્ટેશનમાં આપવા સૂચના આપવામાં આવી. આ કોમ્બિંગ દરમિયાન 20 જેટલા વાહનો ડિટેન કરવામાં આવેલ છે અને જે ભાડુઆતો છે જે મકાન માલિકોએ પોલીસ સ્ટેશન જાણ કરેલ નથી તે બાબતે ગુના દાખલ કરવાની કાર્યવાહી હાલ ચાલુ છે. સમગ્ર કામગીરીનો ખાસ ઉદ્દેશ તો આપણે જે ગુના બને છે જે જગ્યાએ શરીર સંબંધી તેમજ મિલકત સંબંધી ગુના બને છે એકી સાથે અલગ અલગ ટીમ બનાવી અને કોમ્બિંગ કરવામાં આવેલ છે. સુરતના હીરાબાગમાં રોમિયોગીરી કરવી 2 યુવકોને ભારે પડી. સુરતના વરાછા વિસ્તારમાં આવેલા હીરાબાગ નજીક ટ્યુશન ક્લાસ બહાર યુવતીઓને હેરાન કરતા 2 યુવકોને સ્થાનિક લોકોએ રંગે હાથે ઝડપી પાડ્યા હતા. ગુસ્સે ભરાયેલા લોકોએ બંને યુવકોને મેથીપાક ચખાડ્યા બાદ વરાછા પોલીસને સોંપી દીધા. આ ઘટનાની જાણ થતાં વરાછા પોલીસ સ્ટેશનની ટીમે બંને યુવકોને કસ્ટડીમાં લઈ આગળની કાર્યવાહી હાથ ધરી. પોલીસે સમગ્ર મામલે તપાસ શરૂ કરી યુવકોની પૂછપરછ હાથ ધરી છે.